ભાવનગરથી જતી ભડિયાદ પગપાળા મેદનીએ પીર મોહમ્મદ શાહ બાપુની વાડીએથી કર્યું પ્રસ્થાન। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાલ પંથકના ભડિયાદ મુકામે આવેલા હજરત રોશન જમીર શહીદ મહેબૂબ શાહ બુખારી દાદાના ઉર્સ પ્રસંગે ભાવનગરથી ભડિયાદ જતી પગપાળા મેદની આજરોજ ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ હજરત મહેબૂબ શાહ બાપુની વાડીએથી દુઆ સલામ કરી રવાના થઈ હતી। આ વેળાએ ગરબા અંજુમને ઇસ્લામ પ્રમુખ તોફિકભાઈ શેખ લીલી ઝંડી બતાવી પગપાળા મેદનીનું પ્રસ્થાન કર્યું હતું। આ મેદની માડિયા અધેડાઈ અને ધોલેરા 3 રાત્રિ મુકામ કરી આગામી તારીખ 21ને રવિવારે ભડિયાદ મુકામે પહોંચી જ્યાં સવારે 10 થી 11 કલાકે નિશાન ચડાવવાની વિધિ કરવામાં આવશે। આ દિવસે નિશાન મુબારક દરગાહ શરીફના ગુજબ ઉપર ફેંકીને ચડાવવામાં આવશે। આ પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ લોકો ઉપસ્થિત રહે છે અને દોમ બુખારી દોમ દાદાના નારા લગાવવામાં આવે છે। આ દરગાહમાં શરીફ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે। મારું નામ કાળુભાઈ બેલી, પૂર્વ નગર સેવક છું। આજે દર વર્ષની પરંપરા મુજબ આપણે ભાલ વિસ્તારમાં આવેલા ભડિયાદમાં જે હજરત રોશન જમીર શહીદ મહેબૂબ શાહ બુખારી દાદાનો ઉર્સ શરીફ છે, આપણે દર વર્ષે ભાવનગરથી ભડિયાદ પગપાળા મેદની રવાના થાય છે। આજે અહીંયા ભાવનગરમાંથી આ પગપાળા મેદની રવાના થઈ છે। આવતા રવિવારે આ મેદની મહેબૂબ શાહ બુખારી દાદાના દરબારમાં પહોંચશે ભડિયાદ। અત્ર ઉલ્લેખનીય છે કરે તેવી આજે આપણે ખાસ દુઆ કરીએ છીએ। અમારા અંદાજથી 4 થી 5 હજાર માણસો આ મેદનીમાં જોડાશે, જેમાં ખાસ કરીને ભાવનગર શહેર ઉપરાંત ઘોઘા, તળાજા, પાલીતાણા, મહુવા અને ઠેઠ ઉના અને અમરેલીથી પણ અહીંયા મેદનીમાં જોડાવા માટે ઘણા બિરાદરો આવ્યા છે। તેને અમે મેદની કમિટી દ્વારા આવકારીએ છીએ અને અલ્લાહના દરબારમાં દુઆ કરીએ છીએ કે આ 3 દિવસના પ્રવાસમાં કોઈ તકલીફ અને મુસીબત ના આવે તેવી તમે પણ દુઆ કરજો, અમે પણ દુઆ કરશું। આમીન।